આપણી ભાષામાં આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિનું દુઃખ કોને કહેવાય? જે વસ્તુ આપણી પાસે નથી અને વસ્તુ માટે થઈને દુઃખી થાય એને આધિનું દુઃખ કહેવાય. ખરેખર આપણી પાસે જે વસ્તુ છે એમાં જીવન ન જીવીએ અને જે નથી અથવા જે મેળવવું છે એના માટે થઈને અત્યારનો સમય તમે ગુમાવી દો એને આધિનું દુઃખ કહેવાય. સતત એવી પ્રાર્થના કરતો એક દીકરાના લગ્ન થઈ જાય તો હારું, લગ્ન થઈ જાય તો હારું. ગોર બાપાને જોવડાવે, જ્યોતિષ પાસે જોવડાવે, પંચાંગ ખોલાવે, ટીપણું જોવડાવે, આ દીકરાના લગ્ન થઈ જાય તો હારું. વારે વારે એનું એ જ મગજમાં હાલતું હોય એટલે આને આધિનું દુઃખ કહેવાય. બીજું વ્યાધિ. વ્યાધિ જે છે એ શરીરમાં થાય, જેને આપણે રોગ કહીએ. શરીરમાં કોઈ રોગ થાય અને એનાથી શરીરને પીડા થાય અને વ્યાધિ કહેવાય. આપણે નથી કહેતા ઘણા ભાઈ તને શું વ્યાધિ છે, કેમ હુકાઈ ગયો? આપણે કહીએ ને કોક આમ હાવ હુકાઈ ગયો શું કહી ભાઈ તને શું વ્યાધિ છે? અથવા વ્યાધિ એટલે રોગ. શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થાય એને વ્યાધિ કહેવાય. અને એનાથી વિશેષ ત્રીજી વસ્તુ ઉપાધિ. જે વસ્તુ માટે થઈને સતત પ્રયત્ન કરતા કે આ વસ્તુ મને પ્રાપ્ત થાય, એ વસ્તુ પ્રાપ્ત થયા પછી એ વસ્તુમાંથી સુખ ન મળે એને કહેવાય ઉપાધિ. દીકરાના લગ્ન માટે થઈને પ્રાર્થના કરતા હોય જલ્દી દીકરાના લગ્ન થઈ જાય તો સારું. હે પરસોત્તમ ભગવાન, દીકરાના જલ્દી લગ્ન થઈ જાય તો સારું. અને એના માટે થઈને સમય કાઢો એ આધિ. દીકરાના લગ્ન થઈ જાય ને પછી દીકરાના વહુ કયું ન કરે એને કહેવાય ઉપાધિ. પછી ભગવાનને પ્રાર્થના કરે કે હજી 2 વર્ષ લગ્નના મોડા થયા હોત ને તો સારું હતું. ઘરમાં એસી ન હોય ને એસી માટે થઈને થોડીક વધારે મહેનત કરે, થોડીક વધારે મહેનત કરીને હું એસી ના પૈસા ભેગા કરી લઉં ને થઈ ગયું. વધારે પૈસા કમાવા માટે થઈને ન કથામાં જાય, ન સત્સંગમાં જાય, ન કોઈની ઘરે ખરેખરે જાય, ન કોઈની ઘરે બેસવા જાય, ન સારા પ્રસંગમાં જાય. જીવન જીવવાનું હોય ત્યાં ન જીવે, એકલો પૈસા ભેગા કરવામાં રહે. આને આધિ કહેવાય, આધિનું દુઃખ. એસી લાવી દીધા પછી દર મહિને જેવલું લાઇટ બિલ આવતું એની કરતા ડબલ ને ટ્રિપલ થઈ જાય. હવે લાઇટ બિલ ભરવા માટે થઈને ક્યાંય લગ્નમાં, ક્યાંય પ્રસંગમાં, અરે ક્યાંય સગા સંબંધીમાં ન જાય, આને ઉપાધિ કહેવાય. સમજાય છે? આ આપણે એવું છે કે મોહાળમાં માં પીરસે એવું. બીજા ગામમાં ગયા હોય તો એમ નો આમ સહજતાથી કહેવાય કઈ સમજાય. ત્યાં તો કોઈને કદાચ વિશ્વાસ ન હોય, અહીં તો બધાને વિશ્વાસ હોય ગોર બાપા કથા સાચી જ વાંચે. આપણે કહીને બાપુ કથા સાંભળો તો કે બાપા અમને વિશ્વાસ છે. એટલે તમારો વિશ્વાસ એ જ અમારી મૂડી.